નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કર્મચારીઓ પાટનગરમાં ફરી ધામા નાખશે। લોકસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારીઓ કરી છે। કર્મચારીઓની માગણીઓમાં ખાસ કરીને ફિક્સ પે નાબૂદી, જૂની પેન્શન યોજનાને લઈને પાટનગર ખાતે ધામા નાખનાર છે। માગણીઓને લઈને તેઓ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત પણ કરનાર છે। વ્યક્તિગત આવેદન આપવા કર્મચારીઓને હાજર રહેવા કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાના ટપ્પુ અને બબીતાએ કરી છે સગાઈ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ટપ્પુ અને બબીતાએ એકબીજા સાથે સગાઈ કરી છે। બબીતાનો પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અડડકટે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા છે। ટપ્પુ અને બબીતાના બંનેના પરિવારજનો વડોદરામાં રિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા। બંને પરિવારોની હાજરીમાં ટપ્પુ અને બબીતાએ એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનાલીમાં વરસ્યો છે વરસાદ અને સ્નોફોલ। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર એવા હિમાચલમાં મનાલી સહિત વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। હમસા જેવા વિસ્તારોમાં સ્નોફોલ થયો છે। મનાલીના સોલાંગ વેલીમાં વરસાદ વરસ્યો હતો। બપોર બાદ અહીં વરસાદ અને સ્નોફોલનું વાતાવરણ જોવા મળ્યું હતું। જોકે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતના થોડા દિવસોમાં ગરમીએ તેનો પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।